Yoga does not add years to life. It adds life to years. ગુજરાતમાં યોગને પ્રોત્સાહન. આજના ઝડપી અને તણાવભર્યા જીવનમાં યોગ માત્ર કસરત નહીં, પરંતુ સ્વસ્થ, સંતુલિત અને નિરામય જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોના કારણે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં યોગ પ્રત્યે જાગૃતિ અને જોડાણ સતત વધી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર યોગને આરોગ્ય સાથે જોડી શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર માટે સતત પ્રયત્નશીલ છે. આજે ગુજરાત દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગ વર્ગો ધરાવતું રાજ્ય બની ગયું છે. રાજ્યમાં યોગને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત યોગ બોર્ડ સતત સક્રિય રીતે કાર્યરત છે. યોગ બોર્ડનો મુખ્ય હેતુ રાજ્યના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ વધારવાનો, યોગ શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અને યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવાનો છે. યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં 4985થી વધુ નિઃશુલ્ક યોગ વર્ગો કાર્યરત છે, જેમાં રોજ અંદાજે 4 થી 5 લાખ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરે છે. ગુજરાત યોગ બોર્ડે છેલ્લા 6 વર્ષમાં 1.50 લાખથી વધુ પ્રમાણિત યોગ ટ્રેનર્સ તૈયાર કર્યા છે. સાથે જ ગુણવત્તાયુક્ત માર્ગદર્શન માટે 750 યોગ કોચની કાયમી નિમણૂક કરવામાં આવી છે. રાજ્યવ્યાપી આરોગ્ય જાગૃતિ અભિયાન હેઠળ યોજાયેલી 763 યોગ શિબિરોમાં 8.4 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો છે. વર્ષ 2020થી અત્યાર સુધી યોજાયેલા યોગ સંવાદ કાર્યક્રમોમાં 12.17 લાખથી વધુ લોકો સહભાગી બન્યા છે, જ્યારે નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં છેલ્લા 4 વર્ષમાં 76,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા છે. ભારતીય સંસ્કૃતિનો વારસો યોગ. ભારતીય સંસ્કૃતિનો આ વારસો માત્ર દેશ સુધી સીમિત નથી રહ્યો, પરંતુ વિશ્વભરમાં વ્યાપ વધ્યો છે. વિદેશની ધરતી પર વિદેશી નાગરિકો યોગ કરી માનસિક અને શારીરિક તંદુરસ્તી મેળવી રહ્યા છે. ન્યૂયોર્કમાં યુએનનું હેડક્વાર્ટર હોય કે પેરિસના એફિલ ટાવર કે જાપાન, રશિયા કે યુરોપના દેશમાં યોગ થઈ રહ્યા છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આઇકોનિક સ્થળે યોગ દિવસની ઉજવણી થાય છે. રાજ્યમાં યોગની ઉજવણીમાં લાખો લોકો જોડાયા. જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન. 2026ના વર્ષની થીમ છે યોગ ફોર હેલ્ધી એજિંગ. યોગના માધ્યમથી સાંધાના દુખાવા, માનસિક તણાવ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરી શકાય છે. યોગનો નિયમિત અભ્યાસ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે. ઉંમરના પડાવ પર યોગનો નિયમિત અભ્યાસ વરિષ્ઠ નાગરિકોને સક્રિય રાખવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. યોગ શરીરના સ્નાયુઓને મજબૂત બનાવવાની સાથે મનને એકાગ્ર રાખવામાં મદદ કરે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની આ ખાસ થીમ વરિષ્ઠ નાગરિકોને પોતાની જીવનશૈલીમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે પ્રેરણા આપે છે. યોગ તમને શારીરિક તાકાત આપે કે તમે સવારથી સાંજ સુધીની તમારી દૈનિક ક્રિયા જે છે એ થકાવટ વગર આખો દિવસ પૂર્ણ કરાઈ શકે એ યોગ છે. સ્વાસ્થ્ય સાથે રોજગાર. વડોદરાના જાણીતા યોગાચાર્ય રાજેશ બારોટ યોગ દ્વારા હજારો લોકોને સ્વસ્થ જીવનની દિશા બતાવી રહ્યા છે. વિશ્વમાં વધતા તણાવ, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને યુવાનોમાં વધતી માનસિક ચિંતાઓ વચ્ચે યોગ, ધ્યાન અને પ્રાણાયામ જ આંતરિક શાંતિનો માર્ગ છે. જ્યાં જુઓ ત્યાં દોડાદોડ, માનસિક તણાવ, જાણે કે બધું માનસિક રોગ ફેલાઈ ગયો હોય એવું કારણે આજે આપણે જોઈએ છે કે ગુરુ અને શિષ્યના સંબંધો, શાસિત અને શાસકના સંબંધો અને એકબીજાના જે આંતરિક સંબંધો છે એમાં અવિશ્વાસ અને અધીરજ છે. અને આ બધાના નિવારણ અને સમાધાન માટે કોઈ સારો વિકલ્પ હોય તો એ યોગ છે. યોગ હવે માત્ર એક પ્રવૃત્તિ નથી રહી, પરંતુ આરોગ્ય, શિસ્ત અને આત્મસંતુલન તરફ દોરી જતું એક સશક્ત જન આંદોલન બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના પ્રયાસો થકી યોગના ઉત્તેજનથી લોકોના સ્વાસ્થ્યમાં મોટું પરિવર્તન આવવામાં સફળ રહી છે.